કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવો જીત્યા, કૌરવો હાર્યા, પણ એ જીતમાં એક પિતાની આખી દુનિયા ખાલી થઈ ગઈ, અને એ પિતા હતો ધૃતરાષ્ટ્ર, જન્મથી આંધળો, 100 પુત્રનો પિતા. રાજમહેલમાં રડવાનો અવાજ આવે છે, અને ત્યાં કેશવના પાંડવો પહોંચ્યા. ધૃતરાષ્ટ્ર રડતા રડતા બોલ્યો, હે કેશવ, હે કૃષ્ણ, મેં એવું તો શું પાપ કર્યું હતું કે જન્મથી અંધ બનાવ્યો? મારા 100 પુત્રો મારી નજરની સામે છીનવી લીધા. હે કેશવ, મને આનો જવાબ જોઈએ. એવો તો શું ગુનો કર્યો હતો કે મારે આ ભોગવવાનું થયું? ત્યારે કૃષ્ણએ કીધું, હે રાજન, આ પીડા આ જન્મની નથી, આ હિસાબ 50 જન્મ પહેલાનો છે. સાંભળું છે ને તારે? તો સાંભળો રાજન. 50 જન્મ પહેલા તમે રાજા નતા, તમે એક નિર્દયી શિકારી હતા. એક ઝાડ ઉપર એક દિવસ એક પક્ષી હતું, અને તેના 100 નાના નાના બચ્ચા હતા. તમે જાળી નાખી, એક પછી એક બધા બચ્ચાને તડપી તડપીને મારી નાખ્યા. બચ્ચાની માં ચીસો પાડતી રહી કે મારા બચ્ચાને મૂકી દો, મને લઈ જાઓ, મને મારો. તમારું હૃદય તો પથ્થર હતું. 100 બચ્ચાને મારી નાખ્યા, તોય તમારો જીવ ના ભરાણો. અને પછી તેની માને તીર કાઢીને આંખો ફોડી નાખી. ત્યારે બચ્ચાની માં મરતા મરતા તમને શ્રાપ આપ્યો હતો, તારા સંતાનો પણ તારી આગળ મરી જશે અને તું અંધ બનીશ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હે કેશવ, જો મેં 50 જન્મ પહેલા પાપ કર્યું હતું, આટલા બધા જન્મો ગયા, પણ છતાં પણ એકે જન્મમાં મને સજા ના મળી, અને આ જન્મમાં કેમ મળી? ત્યારે કૃષ્ણએ કીધું કે હે રાજન, તું 50 જન્મ સુધી સંતાનને લાયક નતો. તારા પુણ્યમાં એટલી શક્તિ નહોતી કે તને એક પણ દીકરો મળે. કે હે રાજન, સંતાન મેળવવું કોઈ સહેલી વાત નથી. તે માટે પુણ્ય જોઈએ, યોગ્યતા જોઈએ. આ પુણ્ય મેળવવા માટે તારે 50 જન્મ સુધી ભેગું કરવામાં થયા, ત્યારે જ તું દીકરાને લાયક બન્યો છે. અને હે રાજન, તને માત્ર એક નહીં 100 દીકરા મળ્યા. એ માટે કેટલું પુણ્ય ભેગું કરવું પડ્યું હશે, વિચાર તો કર રાજન. પણ જ્યારે ભાગ્ય તારું પૂર્ણ થયું, ત્યારે કર્મનો હિસાબ તારે ચૂકવવો પડ્યો. ધૃતરાષ્ટ્ર શાંત અવાજમાં કહે છે, હે કેશવ, આજે મને સમજાઈ ગયું, દોસ્તો યુદ્ધનો નહોતો, દોષ મારા કર્મનો હતો. તો મારા ભાઈઓ, આ વાર્તા માત્ર એક રાજાની નથી, આ આપણા દરેક માટે ચેતવણી છે. મહાભારત એક વાત શીખવે છે, કર્મનો હિસાબ ક્યારે બંધ થતો નથી. આજે તમે જે કરો છો એ કાલે તમારી સામે ઉભું રહેશે. તો યાદ રાખજો, આ જન્મ તો જોઈ લીધો, થોડો આવતા જન્મનું પણ વિચારો. સારા કર્મો કરો, કોઈને દુઃખ ના આપો, કેમ કે સમય લાગે છે પણ ન્યાય ચોક્કસ થાય છે. તમે સારા કર્મો કર્યા હશે ને તો એનું ફળ સારું મળશે. દુષ્કર્મો કર્યા હશે તો કર્મની સજા ભોગવવા તૈયાર રહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો? અને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો, અને 2 જણાને શેર કરી કમેન્ટમાં દિલથી જય શ્રી કૃષ્ણ લખીને જજો.